ધવલ એ ચર્ચા કરી રહ્યા હતા કે વીકનેસ જે છે એ વધારે આપણને બેંક નિફ્ટીમાં પ્રિવેલ થતી દેખાઈ રહી છે. હવે વોચ આઉટ કરવાનો ખાસ કારણ કે લેવલ એ છે કે 32,600 લેવલ પાસે આપણને જે ક્લોઝ થતું દેખાયું છે. હમણાં કિરણ પણ વાત કરી રહ્યા હતા 32,500 લેવલ ઉપર આપણને અત્યારથી જ ઓલરેડી આપણે જોઈએ તો 100-150 પોઈન્ટનું હજુ ઇન ધ મની છે, ત્યારથી જ આપણે 32,500 પર કોલ રાઇટર એક્ટિવ થતા જોઈ રહ્યા છે. અને જે મેઇન સપોર્ટ છે આપણને સીધો 32,000 લેવલ ઉપર જ આવતો દેખાઈ રહ્યો છે. તો વધારે વીકનેસ કદાચ જો આજે આપણે પ્રિવેલ થતા જોઈશું તો એ બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર આવતી દેખાશે. આ સાથે જ વિરલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વિરલ, ગુડ મોર્નિંગ. આપનો વ્યૂ શું બની રહ્યો છે જે પ્રમાણેના ગ્લોબલ માર્કેટનું ટર્મોઇલ દેખાઈ રહ્યું છે? ફાઇનલી આપણે પણ અહીંયા વધારાના એક સેલિંગ પ્રેશર તરફ આગળ વધતા દેખાઈશું, કારણ કે ટેકનિકલ ડેરિવેટિવ્સના ફ્રન્ટ ઉપર જે આપણા બંને એક્સપર્ટ પણ શેર કરી રહ્યા છે, આપણે ઓલરેડી એક ઘટાડા તરફની ચાલમાં દેખાઈ રહ્યા છે. તો આઉટલુક હવે આપનો અહીંયા શું બની રહ્યો છે? આપણે હજુ વધારે ઘટાડામાં તૈયાર રહેવું પડશે? ગુડ મોર્નિંગ. તો આપણે એક ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ છે. તો તમે જે ગ્લોબલ ટર્મોઇલની વાત કરી, તો છેલ્લા 7 જે ટ્રેડિંગ દિવસ થયા અમેરિકામાં, એમાં 5 દિવસમાં 90% સ્ટોક પડ્યા છે. આ કોઈ દિવસ નથી, એટલે આ ડેટા લગભગ 100 વર્ષથી છે લોકો પાસે, 1928થી. તો આ આપણને એ બતાવે કે નોટ ઓનલી સિવિયરિટી ઓફ સેલિંગ બટ અક્રોસ છે, એટલે નો સેક્ટર નો સ્ટોક કશું નહીં. માર્કેટ નો ફોલ નો દિવસ છે તો 90% સ્ટોક પડી જાય છે. શું કામ થાય? તો ઇન્ટરેસ્ટિંગલી એ છે કે આજે ફેડે પહેલા કીધું કે અમે 3.5% સુધી ઇન્ટરેસ્ટ રેટ લઈ જઈશું. તો એ લોકોને ક્રેડિબલ લાગે છે, પણ લોકોને એ ચેલેન્જ લાગે છે કે આ કરશે અને જે ગ્રોથ છે ખાલી 0.5%થી જ, ગ્રોથનું જે લોકોનું ટાર્ગેટ કે એસ્ટિમેટ છે ખાલી 0.5%થી જ ઓછું કર્યું. તો એટલે જે માર્કેટને એ લાગે છે કે જે એસ્ટિમેટ છે ગ્રોથના એ ઘણા રિવાઇઝ ડાઉનવર્ડ થશે. બીજું છે કે આ ખાલી હવે યુએસ ફિનોમિનન નથી રહ્યો ઇન્ફ્લેશનનો, કે ખાલી ઇમર્જિંગ માર્કેટનું નથી રહ્યો, પણ ગ્લોબલ થઈ ગયું છે. કાલે બેંક ઓફ અમેરિકા અને સ્વિટ્ઝરલેન્ડની પણ સેન્ટ્રલ બેન્કે ઇન્ટરેસ્ટ વધાર્યા. તો પાછું સિરીઝ ઓફ બેડ ન્યૂઝ ચાલુ છે. કાલે 1-2 બેંકરપ્સી થઈ ગઈ. રેવલોન કરીને છે કોસ્મેટિક કંપની, બેંકરપ્ટ થઈ ગઈ. હવે એબિક્સ કરીને છે, તો એના પર પણ લોકોને લાગે છે કે રિસ્ક છે. તો આ સિરીઝ ઓફ બેડ ન્યૂઝ ચાલશે, એટલીસ્ટ ગ્લોબલી. કમિંગ ટુ ઇન્ડિયા, બિફોર ઇક્વિટી માર્કેટ્સ, ઇક્વિટી પહેલા કદાચ જે ફોરેક્સ માર્કેટ છે ત્યાં થોડું સ્ટ્રેસ આવી શકે. રૂપી ઓલરેડી 78ની ઉપર રહ્યો છે, અને જેટલું પણ ફોરેક્સ ટ્રેડર સાથે વાત થઈ તો આરબીઆઈ કુશન કરેલું છે ફોલને. તો રૂપી હજી ડેપ્રિશિએટ થઈ શકે, પણ કેટલા ટાઈમ ને કેટલું એ લોકો સ્પેન્ડ કરશે રૂપી ને સોર્ટ ઓફ ડિફેન્ડ કરવા ખબર નહીં. કારણ કે જો રૂપી ફ્રી ફોલમાં હશે તો પછી એફઆઈનું સેલિંગ પ્રેશર વધી શકે. અને રૂપી આપણે આગળ પણ વાત કરી છે કે વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ કરન્સી છે અગેન્સ્ટ એવરી કરન્સી અધર દેન ડોલર. તો કેટલું સોર્ટ ઓફ આ મેન્ટેન કરી શકે ડિફિકલ્ટ છે. માર્કેટ્સમાં પોસિબલ છે કે ફોલ માઇટ ગેટ ઓવરડન. આપણે જો ફોરવર્ડ પી પર જોઈએ તો આપણે અત્યારે 18.5 ટાઈપ ટ્રેડ થયા છે. ઇન ધ પાસ્ટ નોર્મલ બેર માર્કેટમાં 17 સુધી ટ્રેડ થયું છે. તો 6-7%, 8% હજી ઓન ફ્રન્ટ લાઈન. બટ આ બધા કેસીસમાં જનરલી શું થાય કે આવા શાર્પ કરેક્શનમાં મિડ એન્ડ સ્મોલ કેસમાં બહુ મોટું ફોલ આવે. તો અરાઉન્ડ ધેટ ટાઈમ એટલે ફેસ ફોર અ ઇન્વેસ્ટર હવે પ્રાઇઝીસ ઘણા સારા થઈ ગયા છે. એટલે બહુ બધા કંપનીઝ છે કે જેમાં તમે ઇવન નોર્મલ ગ્રોથ ને નોર્મલ એસ્ટિમેટ્સ મૂકો તો તમે એટલીસ્ટ નેક્સ્ટ 4 થી 5 વર્ષમાં ડબલ થઈ શકે એના તમે ઇઝીલી એ સોર્ટ ઓફ ડીસીએફ કન્સ્ટ્રક્ટ કરી શકો. ઓકે, તો અહીંયાથી આપણે અત્યારે ઘટાડા માટેના જ સંકેતોને તમારે જોઈને ચાલવાનું છે. જે પ્રમાણેના ગ્લોબલ માર્કેટના સંકેત દેખાઈ રહ્યા છે એની ઇમ્પેક્ટ હવે ધીમે ધીમે આપણા માર્કેટ્સ ઉપર પણ આવતી જોવા મળશે. તો વાત થઈ ઓવરઓલ પર્સપેક્ટિવની અંદર, અને મીન ટાઈમ આપણે જોઈએ તો અત્યારે આપણને એક અપડેટ્સ આવતા દેખાઈ રહ્યા છે જાપાનના માર્કેટ તરફથી. જાપાનના સેન્ટ્રલ બેંક તરફથી આપણે જોઈએ તો એમને વ્યાજ દરની અંદર કોઈ પણ ફેરફાર નથી કર્યા, જેસે તેની સ્થિતિમાં રાખતા દેખાયા છે. અને સાથે જ એમને જે બોન્ડ યીલ્ડ માટેના પણ એમને જોઈએ તો 10 વર્ષના જે છે એનું લક્ષ્યાંક જે 0% ઉપર રાખ્યું હતું ત્યાં આપણને યથાવત રાખ્યું છે. હવે તમે જુઓ સિનારીઓ અહીંયા આપણને જાપાનના માર્કેટ્સનો એક જોઈએ ને, એમણે જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ આપણને જે પ્રમાણે -0.10 ઉપર છે, એટલે કે -10 બેઝ પોઈન્ટના લેવલ ઉપર છે, ત્યાં આપણને યથાવત રાખતા દેખાયા છે. તો
આ બધા જ ફ્રન્ટ ઉપર હજુ પણ આપણે જોઈએ તો યુરોપ છે અને યુકેના બજારો છે એ બધાના ફ્રન્ટ ઉપર આપણે આ વ્યાજદરમાં વૃદ્ધિ માટેનો સિનારીઓ જોઈ શકીશું. જાપાને ભલે અત્યારે આપણને આ સ્થિતિ રાખી છે યથાવત, પણ અલ્ટિમેટલી ઇન્ફ્લેશનરી પ્રેશર જે છે એ એમને પણ આવતું જોવા મળવાનું જ છે. તો એ ફેક્ટર પણ અહીંયા દેખાઈ રહ્યું છે. વિરલ, એક વખત જો આપ આ સમાચારોને કોઈ ફોલો કરતા હોય તો આપનું ધ્યાન શું બની રહ્યું છે? બેંક ઓફ જાપાન તરફથી વ્યાજદરમાં કોઈ બદલાવ નથી કર્યો. એશિયન માર્કેટ્સ આને લઈને આપણે જોઈએ તો ઓલમોસ્ટ જે પ્રમાણેના રિએક્શનમાં દેખાઈ રહ્યા છે, કોઈ ફેરફાર અહીંયા થતા દેખાઈ શકે તેમ છે? જાપાનમાં એકચ્યુઅલી બે વસ્તુ છે. તો એક તો કે આ જે ઇન્ટરેસ્ટ રેટ છે એ લોકોએ કમિટેડ છે કે વધારે નહીં. જાપાનમાં પણ ઇન્ફ્લેશન એકચ્યુઅલી વધી ગયું છે, ઓલમોસ્ટ 2.5% ટાઈપ છે. તો ગ્લોબલ કરતાં ઓછું છે, પણ એવું નથી કે જાપાન સોર્ટ ઓફ ડીકપલ છે, ત્યાં પણ ઇન્ફ્લેશન આવી રહ્યું છે. પણ જાપાનમાં મોર દેન ઇન્ટરેસ્ટ રેટ, જે મોટું કામ જે એ લોકોની બેંક કરી રહી છે ઇઝ અનલિમિટેડ બાઇંગ. તો એ લોકો 0.25% ની ઉપર જ્યારે પણ જે yields છે એની ઉપર જાય છે તો સેન્ટ્રલ બેંક અનલિમિટેડ બાઇંગ કરે છે. અને એના લીધે તમે જુઓ તો જે પૈસાનો આઉટફ્લો છે એ જાપાનથી થઈ રહ્યો છે. યેન લગભગ 110 ટુ ડોલર હતું, 135 થઈ ગયું છે. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ડિફરન્શિયલ છે. તમને 10 વર્ષના પૈસા માટે યુએસમાં 3.25% મળે છે, જાપાનમાં 0.25 મળે છે. તો એટલે મને લાગે યેન પર બહુ પ્રેશર આવશે. તો આ જે આ લોકોનું જે કમિટમેન્ટ છે ટુવર્ડ લોઅર ઇન્ટરેસ્ટ રેટ, મે બી શોર્ટ ટર્મ માટે સારું છે, પણ ઓવર મીડિયમ ટર્મ એ લોકોની કરન્સીમાં બહુ પ્રેશર આવશે અને પછી મે બી માર્કેટ પ્રેશરથી એ લોકો સોર્ટ ઓફ ફીલ્સ વધવા દેશે. કે તો આજે જે પ્રમાણેનો એક્શન કાઉન્ટર્સમાં આજે જોવા મળશે એમાં એ સાથે જ એક વખત વાત કરીએ અહીંયા આજે બજાજ ઓટોની. ફરી એક વખત 27 જૂને બોર્ડ બેઠક થવાની છે અને ત્યાં બાયબેક ઉપર વિચાર થતો દેખાઈ શકે તેમ છે. રિસેન્ટ ટાઈમમાં જોઈએ તો વિરલ, આપણે આખા ફોલની અંદર આ સ્ટોક આપણને અત્યાર સુધી એટલા માટે પડતો નહોતો દેખાયો કે બાયબેક માટેની જે લાસ્ટ બોર્ડ બેઠક હતી એમાં એનાઉન્સમેન્ટ આવવાની સંભાવના હતી અને જે એનાઉન્સમેન્ટ ના આવતા સ્ટોક આપણને ઘટાડા તરફની ચાલમાં આવતો પણ દેખાયો છે. અને હવે ફરી પાછું આ 27 જૂનની જે ડેટ આવી રહી છે, શું આપનું ધ્યાન બની રહ્યું છે બજાજ ઓટો માટે? ને પ્રિફરેબલી અહીંયા કદાચ જો બાયબેક આવે છે તો પણ એક કેવું ખાસ રોકાણકારો માટે થઈને મોટા પોઝિટિવ સમાચાર લાવતું દેખાશે કે કોઈ નોમિનલ અમાઉન્ટનું જ આપણે અહીંયા બાયબેક આવતા જોઈશું? આપનું એક્સપેક્ટેશન શું બની રહ્યું છે અહીંયા? તો એક તો બે વસ્તુ છે. એક તો પરસેપ્શન ઇસ્યુ છે. પહેલા કીધું આવશે, પછી નહીં ને પછી પાછું આવશે. અને જનરલી શું થાય કે બજાજ ઓટોમાં પહેલા પણ આછું છે. પહેલા કીધું કે અમે ઈવીમાં નહીં જઈએ, પછી જઈશું. તો થોડું શું એ લોકોનું પરસેપ્શન જે છે સ્ટોકનું કે મેનેજમેન્ટનું થોડું શું ઇમ્પેક્ટ થશે. સાઇઝ ઓફ બાયબેક રિઝનેબલી મોટું થઈ શકે. એટલે લગભગ 10,000 કરોડની એ લોકો પાસે શું કહેવાય 10,000 કરોડ ઉપરની કેશ છે અને જે નેટવર્ક છે કંપનીનું એ પણ ઘણું મોટું છે, લગભગ 30,000 કરોડ જેટલું નેટવર્ક છે. તો ઇન થિયરી એ લોકોનું બાયબેક બહુ મોટું થઈ શકે, કારણ કે 25% ઓફ નેટવર્કનું તમે બાયબેક કરી શકો. મારું એક્સપેક્ટેશન નથી આ લોકો એટલું મોટું બાયબેક કરશે, ગિવન કે એ લોકોને ઈવી ને બીજું જે સોર્ટ ઓફ બીજા બિઝનેસીસમાં પણ ઇન્વેસ્ટ કરવાનું રહેશે. તો અનલાઇકલી કે બહુ મોટું બાયબેક આવશે, અને આવશે તો પણ ટેન્ડર બાયબેક આવશે, એટલે વિથ મેનેજમેન્ટ એન્ડ પ્રમોટર્સ પાર્ટિસિપેટિંગ, અને નોટ કે માર્કેટથી બાયબેક કરશે જે લાસ્ટ યર ઇન્ફોસિસે કર્યું હતું. તો મે બી એટલે 2-3%નું જે સોર્ટ ઓફ આપણે મુવમેન્ટ જોયું છે તે દિવસે બાયબેક અનાઉન્સ થાય બધી આઈટી કંપનીમાં, એ ટાઈપનું મુવમેન્ટ થઈ શકે બજાજ ઓટોનું, પણ કંઈ બહુ મટીરિયલ ચેન્જ નહીં થાય. ઓકે, તો કોઈ મોટા એક્શન અહીંયાથી આપણને બજાજ ઓટોના ફ્રન્ટ ઉપર બિલ્ટઅપ થાય. એ સાથે જ વિરલ, આપનો પણ એક પર્સપેક્ટિવ અહીંયા મેટલ સ્પેસ માટે સમજવા માંગીશું. કોમોડિટી પ્રાઇસીસ આપણને ઘટતા દેખાઈ રહ્યા છે, પણ હવે ડિમાન્ડ આઉટલુકને લઈને ચિંતાઓ દેખાઈ રહી છે. એના કારણે પણ આપણે એક મેટલ સ્પેસની અંદર ઘટાડો જોઈ રહ્યા છે. આ વખતે મેટલ કંપનીઝના માર્જિન ઉપર પણ આની એક નેગેટિવ ઇમ્પેક્ટ આવતી દેખાઈ શકે તેમ છે. જે પ્રમાણે આપણે જોઈએ તો ઓવરઓલ બેઝ મેટલના પ્રાઇસીસ ડાઉન સાઇડ ઉપર આવતા દેખાયા છે. આપનું પર્સપેક્ટિવ અહીંયા શું બની રહ્યું છે? ડેફિનેટલી. તો પહેલા આપણે ચાઇનાની વાત કરીએ, કારણ કે 40-50% બધું મેટલ્સ ચાઇના યુઝ કરે છે. તો ચાઇનામાં જે ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન છે ને એ લગભગ YoY 3%થી ડાઉન છે. અને એકચ્યુઅલી મે માટે ને આખા વર્ષ માટે લગભગ 6% ડાઉન છે. પણ એ લોકોની ડિમાન્ડ પણ એટલી ડાઉન છે. તો અત્યાર સુધી સોર્ટ ઓફ મેચ ચાલી રહ્યું છે ચાઇના પ્રોડક્શન ને સપ્લાયમાં. પણ જો ડિમાન્ડ વધે નહીં, કારણ કે લોકડાઉન ટુ એન એક્સટેન્ટ ઓપન થઈ ગયા છે ત્યાં, તો પ્રોડક્શન આવશે
અને પછી આપણે ઇન્ક્રીમેન્ટલ સ્ટીલ વોલ્યુમ્સ એક્સપોર્ટ માર્કેટમાં આવશે ને ત્યારે ગ્લોબલી સ્ટીલ પ્રાઇસ પર એકચ્યુઅલી બહુ પ્રેશર આવી શકે. તો એનીવે ઇન્ડિયામાં તો એક્સપોર્ટ પર ટેક્સ લાગેલો છે તો ઇન્ડિયાની કંપનીનું એટલું થતું નથી, પણ ઓવરઓલ જો ગ્લોબલ સ્ટીલ પ્રાઇસ નીચે આવશે તો પોસિબલ છે કે સ્ટીલ કંપનીને અહીંયાથી પણ સોર્ટ ઓફ પ્રેશરમાં રહેશે. હવે ગયા મહિનેનું જે ઓપ્શન થયું હતું હમણાં રિસેન્ટલી સ્ટીલ માટે, તો સેલની ઘણી બધી કેટેગરીઝમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો, નોટ અ સિંગલ બિડ. તો એટલે એના પછી ગઈકાલે છેલ્લા 2 દિવસમાં આયર્ન ઓર અને પેલેટ પ્રાઇસ પણ ઇન્ડિયામાં ઘણા ક્રેશ થઈ ગયા છે. તો ઓવરઓલ સ્ટીલમાં હજી પણ પેઇન લાગે છે. નોન ફેરસમાં બેઝ મેટલ પ્રાઇસ એટલા ઘટ્યા નથી ને એનું સોર્ટ ઓફ માર્કેટ્સ પણ એટલા સ્ટીલ જેટલા ડીપ નથી. બટ સ્ટોક પ્રાઇસ જુઓ તો ઘણા વધારે કરેક્ટ થઈ ગયા છે. અને હજી પણ જો મેટલ્સમાં એક્સપોઝર જ લેવું હોય તો નોન ફેરસ સાઈડ જોઈ શકીએ, એટલે વેદાંતા કે હિન્ડાલ્કો એ જોઈ શકીએ. ઓકે, નોન ફેરસ કાઉન્ટર્સ છે જ્યાં અત્યારે હજુ પણ એક્સપોઝર લેવા માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. શોર્ટ પોઝિશન જે છે એના ઉપર તમારે વિપ્રોમાં હજુ હોલ્ડ કરવું જોઈએ. ડોક્ટર રેડ્ડીઝ આજે એક ફોકસમાં રહેતું દેખાય છે. LIC ફરી પાછો અહીંયા આપણે હિસ્સો જે છે વધારતા દેખાયા છે. ઓલમોસ્ટ સારો 2% સુધીની ટોટલ ઇક્વિટી હિસ્સેદારી છે એ આપણને વધારી છે. 3.5% સામે હવે આપણે જોઈએ તો અહીંયા 5.5% સુધીનો આપણને હિસ્સો આવતો દેખાઈ રહ્યો છે. તો ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર પણ આપણે અહીંયા ડિસ્કસ કરીશું આગળ. મીન ટાઈમ બજાર આપણને ખુલતા દેખાઈ રહ્યા છે. જે પ્રમાણે આજના દિવસની અંદર આપણને ઓવરઓલ સિનારીઓ આપણી સમક્ષ આવતો દેખાઈ રહ્યો છે એ થોડુંક હવે કરન્સીના ફ્રન્ટ ઉપરથી રિલેક્સેશન જે આવતું દેખાઈ રહ્યું છે 3 પૈસાની મજબૂતીનું એ આપણને દેખાડી રહ્યું છે. અને માર્કેટના એક્શન્સ અહીંયા આપણને શરૂ થતા દેખાશે. પ્રાઇમરી એક્શન 0.5% ઘટાડા તરફનું છે. માર્કેટ બ્રેથ નેગેટિવ છે. લેટ્સ સી કેવી રીતના પહેલી 15 મિનિટ અડધો કલાક નીકળતા આપણને જોવા મળે છે. તો શરૂઆત થઈ ચૂકી છે અહીંયા બજારની. તમે જુઓ 15,272 ની સામે 15,300 પાસે શરૂઆત થઈ અને 32,450 લેવલ્સ જે છે તે અત્યારે આપણને આવતા દેખાઈ રહ્યા છે બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપર. તો થોડીક એક સ્ટ્રેન્થ તરફનો મૂવ જે છે તે અત્યારે આપણને ઇનિશિયલ ટ્રેડની અંદર આપણને ઇન્ડેસિસના ફ્રન્ટ ઉપરનો પ્લેઆઉટ થતો દેખાઈ રહ્યો છે. જોવાનું રહેશે કે આ સ્ટ્રેન્થ આપણને આગળ કેટલી વધતી જોવા મળી શકે છે. 0.5% ઘટાડા સાથેની જે આપણે શરૂઆત જોઈ રહ્યા હતા એની સામે અત્યારે પરિસ્થિતિ જે છે તે થોડીક આપણને પોઝિટિવ સાઈડ ઉપર ટર્ન થતી પણ જોવા મળી રહી છે. માર્કેટ બ્રેથ જોકે અહીંયા નેગેટિવ છે. ઓવરઓલ ઇન્ડાઇસીસ આપણને લાલ નિશાનમાં દેખાઈ રહ્યા છે અને આજના દિવસનું પ્રેશર લીડ કરી રહ્યા છે આઈટી સ્ટોક્સ. વિપ્રો, TCS, HCL ટેક, ઇન્ફોસિસના ફ્રન્ટ ઉપરથી વેચવાલી. બીજી તરફ જો તમે અદાણી પોર્ટ, ટાઇટનનું કાઉન્ટર છે, ટેક મહિન્દ્રા છે એ ફ્રન્ટ ઉપરથી વેચવાલી દેખાઈ રહી છે. બેન્કિંગ સ્પેસના ફ્રન્ટ ઉપર પણ એક વખત નજર કરી લો, ત્યાં આપણને જે પ્રેશર તરફનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે એમાં આપણને અત્યારે બેંક ઓફ બરોડાનું કાઉન્ટર છે, ઇન્ડસઇન્ડ બેંક છે, એક્સિસ બેંક, ICICI બેંકના ફ્રન્ટ ઉપરથી અને કોટક બેંક તરફથી વેચવાલી દેખાય છે. સરપ્રાઇઝિંગલી આજે સૌથી ઓછો ઘટાડો આપણને દેખાઈ રહ્યો છે HDFC બેંકમાં, ફક્ત 0.5% સુધી જ ઘટીને અહીંયા આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. અને માર્કેટનો મૂડ અને માહોલ જુઓ તમે અત્યારે વધારે વીકનેસ તરફ જ આપણને આગળ વધતો જોવા મળી રહ્યો છે. તો ધ્યાન રાખવાનું રહેશે કે અહીંયાથી હવે કેવી રીતનું આપણને પ્રાઇસ એક્શન આગળનું બિલ્ટઅપ થતું દેખાય છે એના પર ખાસ આજે આપણે ફોકસ રાખવાનું રહેશે. ઇનિશિયલ ટ્રેડ આપણે એક્સપર્ટ તરફથી જે જોઈ રહ્યા હતા થોડા વીકનેસ તરફના એન્ટિસિપેટ નહોતા થઈ રહ્યા પણ એ વીકનેસ તરફ આવતા દેખાઈ રહ્યા છે. તો વિરલ આજે માર્કેટ ઓપનિંગ બાદ યુઝ્યુઅલી આપણે ટેકનિકલ્સની કમેન્ટ લેતા હોઈએ છીએ પણ આજે આપણી કમેન્ટ્સ લેવા માંગીશ જે પ્રમાણેના ગ્લોબલ મેલ્ટડાઉનની વચ્ચે આપણે ઓપન અપ થતા દેખાઈ રહ્યા છે. શું લાગે છે ફંડામેન્ટલી સારી કંપનીઝ જે છે ત્યાં આપણને જે 52 વીક લોની નીચેના લેવલ્સ આવતા દેખાઈ રહ્યા છે, લાઈક વિપ્રોની આપણે વાત કરી હતી એવા પ્રકારની, તો એવી કોઈ કંપનીઝની અંદર આપણે લાગે છે કે ખરીદદારી કરીને ચાલવું જોઈએ? એટલે તમારો માઇન્ડસેટ પર છે. તો અત્યારે જો પોસિબલ છે કે આ જે સોર્ટ ઓફ સેલિંગ થાય છે એ ઘણું આગળ ખેંચી શકે. હવે સ્પેસિફિકલી તમે જો સેક્ટરની જે વિપ્રોની વાત કરતા હતા તો આઈટી સેક્ટર હજી પણ આઈટી એઝ અ ઇન્ડેક્સ હજી પણ એના એવરેજ વેલ્યુએશનથી થોડું ઉપર છે જ્યારે કે માર્કેટ એવરેજથી ઘણું નીચે છે. થાય શું છે કે આઈટીમાં કારણ કે લીવરેજ ટુ ઓવરસીઝ કંપનીઝ છે તો જો યુએસમાં GDP ગ્રોથ ડાઉન હશે કે રિસેશન હશે તો ક્લિયર છે કે આપણી જે કંપનીની જે ગ્રોથની વાત કરતા હતા પહેલા ડબલ ડિજિટ 15%ની ગ્રોથની વાત કરતા હતા, હજી પણ 12-13%ની વાત થાય છે આઈટીમાં, તો એ નહીં આવે. તો એના લીધે આપણે જો ફોરવર્ડ અર્નિંગના એસ્ટિમેટ છે એમાં ઘટાડો આવશે. તો આઈટી જેવા સેક્ટર કે જે ઓવરસીઝ એક્સપોઝ સેક્ટર હોય એમાં મને લાગે ભલે 52 વીક લો હોય પણ હજી પણ અવોઇડ કરો. ઇન્ડિયા ઇઝ ઇન અ ગુડ શેપ. તો ઇન્ડિયન કંપનીઝ કે જે ડોમેસ્ટિક લિવરેજ પ્લેસ છે ને એમાં હજી પણ ઇન્વેસ્ટ કરવું હોય તો સ્ટાર્ટ કરવું હોય ઇન્વેસ્ટમેન્ટ કેશ ડિપ્લોય કરવું હોય માર્કેટમાં તો પહેલા ડોમેસ્ટિક સાઈડ જુઓ. ડોમેસ્ટિક સાઈડ હવે ટેકનિકલ વ્યૂ એ છે કે ફાઇનાન્શિયલ એટલે બેન્કિંગ નીચે જઈ શકે બટ તો પણ એ બેસ્ટ
સેક્ટર હશે. હવે ટાઈમિંગ વિચારી શકો, બટ કારણ કે આટલું છેલ્લો 6-7 વર્ષનું જે ક્લીનઅપ હતું બેલેન્સ શીટનું એ ખતમ થઈ ગયું છે. અને અત્યારની પણ જે બુક છે એ ઘણી રિટેલ ડ્રિવન છે. જે કોર્પોરેટ બુક છે ક્યાં તો એ બહુ ક્લીન કોર્પોરેટ પાસે છે, ક્યાં તો જે ઇન્ક્રીમેન્ટલ બુક છે એ ગ્રેન્યુલર એટલે નાની નાની લોન છે. તો ત્યાં ડિફોલ્ટ આવશે તો પણ એટલો મોટો પ્રોબ્લેમ નહીં થાય. તો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ઇન્ક્રીમેન્ટલી તો ફાઇનાન્શિયલ્સ જુઓ કે ફાઇનાન્શિયલ્સમાં ઇન્સ્યોરન્સ જોઈ શકો તો બે બેંક્સ ને ઇન્સ્યોરન્સ. એનબીએફસી એઝ અ સ્પેસ કોઈ સ્વીટ સ્પોટ છે, પણ એનબીએફસી એઝ અ સ્પેસ આપણે અવોઇડ કરી શકીએ. બીજું જે ડાયરેક્ટ ડોમેસ્ટિક પ્લે છે ઓટો ને ઓટો એન્સિલરીઝ જોઈ શકો. તો એસ્પેશિયલી એવા ઓટો એન્સિલરીઝ જેમાં ઈવીના ડિસ્ટ્રપ્શનથી પ્રોબ્લેમ નહીં થાય. ફોર્જિંગ્સ છે કે વાયરિંગ કંપનીઝ છે કે લેમ્પ્સની કંપનીઝ છે, તમે એ જોઈ શકો. કારણ કે એમાં ગ્રોથ આવતો જ રહેશે. ને અત્યારે પણ એટલું મોટું ઓર્ડર બુક બેકબુક છે, તો એ ફૂલફિલ કરતા જ બીજા 6-1 મહિના નીકળી જશે. તો એ સ્પેસ આપણે કન્સિડર કરી શકીએ. ઓકે, 32,500 સુધી પહોંચતી દેખાય બેંક નિફ્ટી, અને ત્યાંથી ફરી પાછી આપણે અત્યારે 32,400 ની નીચેના લેવલ ઉપરનો ટ્રેડ જોઈ રહ્યા છે. પણ વોલેટિલિટી આજના દિવસમાં આપણને વધારે દેખાઈ રહી છે, જે પ્રમાણે નાના રેન્જ તરફના આપણે ટ્રેડ બિલ્ટઅપ થતા જોઈ રહ્યા છે ઇનિશિયલ મોમેન્ટમની અંદર. અને એની વચ્ચે તમે જો કે આપણો વિક્સ પણ ઇન્ડિયા વિક્સ પણ આપણને વધતો દેખાયો છે 0.5% સુધી, તો એના ઉપર ધ્યાન રહેશે. ફાર્મા સ્પેસ હવે અહીંયાથી આપણને કદાચ બોટમ આઉટ થતી દેખાઈ શકે તેમ છે. એલઆઈસી તરફથી જે ડોક્ટર રેડીઝમાં ખરીદારી કરવામાં આવી છે. વિરલ, એક વખત આપનો વ્યૂ અહીંયા શું બની રહ્યો છે ડોક્ટર રેડીઝ માટે અને ઓવરઓલ ફાર્મા સ્પેસ માટે? તો ડોક્ટર રેડીઝમાં છેલ્લા ઘણા વર્ષથી એમાં કઈ મુવમેન્ટ નથી રહી, એટલીસ્ટ ઇન ધ સ્ટોક પ્રાઇસ. હવે આગળ જતા 2-3 વર્ષમાં આપણે 3 વર્ષની જોઈને થીસીસ બનાવીએ તો લગભગ અહીંયાથી 12% જેવું આપણને ટોપ લાઇનનું રેવન્યુ ગ્રોથ આવશે. બીજું કે ઘણા બધા છે ને એ લોકોને કોમ્પ્લેક્સ જેનરિકની બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, એટલે કે રેવલિમિટ છે કે લોવોક્સ છે, આ બધા ઇવન ઇન્જેક્ટેબલ સાઈડ બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. તો આ હાઈ માર્જિન છે ને પ્રોફિટેબલ એક્સપાન્શન આવશે ને યુએસમાં આવશે. તો આ બધાનું શું કહેવાય અપ્રુવલ સ્ટેજમાંથી નીકળી ગયા છે. બીજું છે કે એ લોકોનો જે બાયોલોજિક્સનું બિઝનેસ છે, જે બાયોકોન જેવો બિઝનેસ છે, એ પણ એ લોકો હવે ડેવલપ માર્કેટમાં ધીરે ધીરે લઈ જશે. તો આપણે ગયા વર્ષનું અર્નિંગ નહીં પણ આ વર્ષનું અર્નિંગ જોઈએ તો લગભગ ₹250 જેટલું છે. તો વેલ્યુએશન્સ એવરેજની આસપાસ છે, પણ ગ્રોથ સારો છે. તો વિધિન લાર્જ કેપ ફાર્મા સ્પેસ ડોક્ટર રેડ્ડીઝ સારું ઇન્ટરેસ્ટિંગ બેટ છે. સેકન્ડ, ઓવરઓલ ફાર્મામાં થોડું શું આજે રૂપી ડેપ્રિસિએશન છે એનું બધાને જ બેનિફિટ મળશે, કારણ કે મોસ્ટલી બધા ડોલરમાં લીવરેજ છે કે લોકોને ડોલરની પ્રાઇઝિંગ છે. અને ઇન સોર્ટ ઓફ વોલેટાઇલ માર્કેટ્સ એટલીસ્ટ આ લોકોનું નોટ ઓનલી શું કહેવાય પ્રાઇઝિંગ પણ વોલ્યુમ પણ સ્ટેબલ રહેશે. તો આ એક સેક્ટર છે જેમાં તમને હવે એટલીસ્ટ 2-3 વર્ષ ડબલ ડિજિટ ગ્રોથ દેખાઈ શકે. ઓકે, તો આ ડોક્ટર રેડ્ડીઝ જે થોડીક સ્ટ્રેન્થ દેખાડી રહ્યું હતું 3% હવે ત્યાં નીચે આવી રહ્યું છે. ઓટો સ્પેસમાંથી M&M મારુતિ છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં આપણે અહીંયા જે સ્ટ્રોંગ દેખાઈ રહ્યા હતા એ પણ અત્યારે આપણને નીચેની તરફ આવતા દેખાઈ રહ્યા છે, અને 15,200 લેવલને આપણે અહીંયા અટેમ્પ્ટ કરતા પણ દેખાઈ રહ્યા છે. પણ આ બધાની સાથે કેટલાક કાઉન્ટર્સ છે જે આપણને એક એની ચાલ સુધારતા દેખાડી રહ્યા છે, જેમાં હવે એક સન ટીવીનું કાઉન્ટર દેખાઈ રહ્યું છે. એક વખત વિરલ અહીંયા આપનો વ્યૂ આપો, આ કાઉન્ટર્સની અંદર આપનો વ્યૂ શું બની રહ્યો છે? ખરીદદારી કરી શકાય એમ છે? કારણ કે જે પ્રમાણે રિસેન્ટલી જે આઈપીએલના રાઇટ્સ માટેના સમાચારો દેખાયા એ બાદ અહીંયા થોડુંક એક્શન પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો સન ટીવી આપના રડાર ઉપર છે કોઈ પોઝિટિવ ટ્રેડ માટે? તો સન ટીવીમાં એકચ્યુઅલી કારણ કે એ લોકો પાસે એક ટીમ છે, અને જે રીતે આઈપીએલનું જે ઓપ્શન થયું છે, તો જે ટીમ્સ છે એ લોકોને છેલ્લા 5 વર્ષ જે સોર્ટ ઓફ રેવન્યુ મળ્યું આઈપીએલથી એનાથી ઓલમોસ્ટ ડબલ મળી શકે. તો એમાં ઘણું બધું શેરિંગ હોય, બીસીસીઆઈ સાથે અમુક શેરિંગ હોય, પછી ઇનગ્રાઉન્ડ જે એટેન્ડન્સ હોય તો એનું પ્રપોર્શનેટ શેરિંગ હોય. તો ઓન પેપર સન ટીવી એકદમ સોર્ટ ઓફ સસ્તો શેર છે ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન. પણ આમાં ઇશ્યુ શું છે કે તમે જોશો આ જે આઈપીએલનું પણ બિડિંગ થયું એ ઓટીટી પ્લેટફોર્મ માટે વધારે થયું, ઇન્ટરનેટ માટે વધારે થયું કમ્પેર ટુ ટ્રેડિશનલ ટીવી. એટલે જે બિડ્સ હતા જે એક્સપેક્ટેડ હતા એનાથી બિડ્સ બહુ ઉપર આવ્યા. સન ટીવી કે ઝી ટીવી આ બધામાં ઇશ્યુ એ જ છે કે આ લોકો ટ્રેડિશનલ ટીવી બ્રોડકાસ્ટિંગથી
ન્યૂ મીડિયામાં કેટલું ફાસ્ટ જઈ શકશે, ઓટીટી પ્લેટફોર્મ પર કેટલું માર્કેટ શેર કેપ્ચર કરી શકશે, એના પર ક્વેશ્ચન્સ છે. અને એના લીધે આ ડિસ્રપ્શન થાય છે. તો આ બધા સ્ટોક્સ ઇન અ વે રેન્જ બાઉન્ડ જ રહેશે, વેલ્યુએશન સસ્તું રહેશે, હાઈ ડિવિડન્ડ પેઇંગ કંપની થઈ જશે, પણ ગ્રોથ આ લોકોમાં ક્વેશ્ચનેબલ રહેશે. ઓકે, તો આ આપણને એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે ટાઇટનના ફ્રન્ટ ઉપરથી. સાથે જ બ્રિટાનિયા અને ખાસ કરીને એફએમસીજી કાઉન્ટર્સ જે થોડા ઘણા સ્ટ્રોંગ દેખાઈ રહ્યા હતા, આજે અહીંયા પણ વેચવાલી દેખાઈ રહી છે. વિરલ, આપનું ધ્યાન અહીંયા શું બની રહ્યું છે? કોઈ કાઉન્ટર્સમાં અહીંયા આપને લાગે છે ખરીદદારી કરવી જોઈએ? સ્પેસિફિકલી જે બ્રિટાનિયાની વાત કરી, તો બ્રિટાનિયામાં જે રો મટીરિયલ પ્રેશર્સ છે એ બહુ સસ્ટેન રહેશે. જો તો બ્રિટાનિયાની જે આખી સોર્ટ ઓફ સ્ટોરી ચાલુ થઈ ને, એ માર્જિન ઇમ્પ્રુવમેન્ટની હતી. બ્રિટાનિયા 6-7% માર્જિનની કંપની હતી ને ધીરે ધીરે એ લોકોએ છેલ્લા 11-12 વર્ષમાં સારું કરીને 14-15% માર્જિન પર પહોંચી ગયા હતા. તો આજે ઇનફેક્ટ 16% બી હતું. તો આ જે માર્જિન્સ છે એ લોકોને પ્રેશરમાં રહેશે, કારણ કે જે તમે એટલું જ ગ્રામેજ ઘટાડી શકો, 45 ગ્રામ્સનું બિસ્કિટનું પેક 35 કરી શકો, બિયોન્ડ અ પોઈન્ટ એ નીચે ના કરી શકો. તો બ્રિટાનિયા જેવું કે કોઈ પણ ફૂડ એફએમસીજીમાં જે ફૂડ કેટેગરી છે એમાં ઇન્વેસ્ટ કરતા પહેલા આજે રો મટીરિયલ ઇન્ફ્લેશન છે એ ઘટવું પડશે, એના પછી સોર્ટ ઓફ આ સ્ટોક્સને કન્સિડર કરવા જોઈએ. ઓવરઓલ એફએમસીજી બાસ્કેટમાં પણ જે પ્રીમિયમ છે એફએમસીજીનું કમ્પેર ટુ રેસ્ટ ઓફ ધ માર્કેટ એ ઘણું હજી પણ વધારે છે. અને ગિવન કે છેલ્લા 2010 to 2020 આખું એફએમસીજીનું ટાઈમ ફ્રેમ હતું, કારણ કે આખા સિસ્ટમમાં, આખા ઇન્ડિયામાં ઇન્ફ્લેશન ઓછું હતું, એટલે આ બધાના માર્જિન્સ વધ્યા હતા. હવે કારણ કે આટલું ઇન્ફ્લેશન છે ને એના લીધે માર્જિન પ્રેશર રહેશે, તો સોર્ટ ઓફ આ બધી કંપનીઝમાં ટોપ લાઇન ગ્રોથ 8-9% હોતું હતું, પ્રોફિટ ગ્રોથ 14-15% હોતું હતું. એ હવે થોડું રિવર્સ થશે. તો ટોપ લાઇન ગ્રોથ હજી પણ એ 8-9% આસપાસ જ રહેશે, પણ જે પ્રોફિટ ગ્રોથ છે એ મે બી ટોપ લાઇન ગ્રોથથી ઓછું થશે. તો સોર્ટ ઓફ આખા સેક્ટરમાં જ થોડું શું ડીરેટિંગ થઈ શકે, ને ડીરેટિંગ નહીં પણ થાય તો મોટું અપસાઇડ આવવું થોડો પ્રોબ્લેમ છે એફએમસીજીમાં. ઓકે, આ આપણને વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ડેલ્ટા કોપ માટેની એક લોંગ સાઈડ ઉપરની ટ્રેડ લેવા માટેની એડવાઇસ બની રહી છે. ઓવરઓલ મેટલ સ્પેસનો ફોલ છે, એની વચ્ચે જો તમે જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનું કાઉન્ટર આપણને મજબૂત દેખાઈ રહ્યું છે. વિરલ, શું લાગે છે ફંડામેન્ટલી આ કાઉન્ટરમાં આપનો આઉટલુક શું બની રહ્યો છે? તો એમાં કંઈ અલગ નથી. એટલે જે મેં તમને સ્ટીલનો જે સવારે વ્યૂ આપ્યો કે આખું ડોમેસ્ટિક પ્રાઇસીસ ઘણા ટુ એન એક્સટેન્ટ ક્રેશ થઈ રહ્યા છે. આમાં અમુક ટેકનિકલ ફેક્ટર્સ હતા, જેમ કે એ લોકો ટ્રસ્ટ કરીને સ્ટોક બાયબેક કરતા હતા ને એના લીધે મે બી એનું સોર્ટ ઓફ ફોલ ઓછો છે. લોંગ ટર્મ માટે આ સ્ટોક સારો છે. તો શોર્ટ ટર્મ તો સ્ટીલ પ્રાઇસીસ સાથે રિએક્ટ કરશે, બટ લોંગ ટર્મ એનું કેપેસિટી એડિશન આવશે અંબુલમાં, ને એના લીધે શું થશે કે કમ્પેર ટુ અધર સ્ટીલ કંપનીઝ આ થોડું નાનું હતું, તો આની સોર્ટ ઓફ ઇકોનોમીઝ ઓફ સ્કેલ આવી જશે. અને કમ્પેર ટુ બીજા જે મોટા સ્ટીલ કંપનીઝ છે એનાથી આ સ્ટોક સસ્તો પણ છે. તો સોર્ટ ઓફ કોઈને નેક્સ્ટ સ્ટીલ સાયકલનો વ્યૂ લેવો હોય તો JSPL ઇઝ અ ગુડ સ્ટોક. ઓકે, તો એ સાથે જ કુણાલ, ઘણો આભાર આપનો પણ સમય ફાળી અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે. અને માર્કેટનો મૂડ એન્ડ માહોલ થોડોક આજે આપણને સાઇડવેઝ તરફનો દેખાઈ રહ્યો છે. મોટી એક્શન જે છે તે આપણને નેગેટિવ સાઇડની આવતી દેખાય, ત્યારબાદ પુલબેક આવતી દેખાય છે. હવે બંનેની વચ્ચે આપણે અત્યારે બજારને અટકતું જોઈ રહ્યા છે. લેટ્સ સી અહીંયા કેવી રીતના ટ્રેડ આપણને આગળ વધતો દેખાય છે, એના ઉપર ખાસ આજે આપણું ધ્યાન બનેલું રહેશે. તો એ સાથે જ હાલ અત્યારે આ રજૂઆતમાં પણ મને આપો રજા. આગળ લઈને આવીશું વાયદા બજાર પરનો ખાસ શો. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.